गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टेटनी अंदर આપણે પહેલું ચેપ્ટર છે ને અગાઉ આપણે પૂરું કરેલું હતું। હવે આપણે પ્રકરણ 2, 3 અને 4 એ ત્રણેય ચેપ્ટર છે ને એક સરખી જ રીતના છે। એમાં આપણે પહેલાં છે ને પ્રકરણ ત્રીજું છે ને આજે ચાલુ કરી છે। જો બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર રહ્યું ને એક સરખી જ રીત અને એક સરખા જ સૂત્રો છે, ખાસ ધ્યાન રાખજો તમારે કે હવે તમારે જે એક્ઝામ આવશે ને એમાં પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર 3 ચેપ્ટર છે। આ પહેલું આપણે લોકડાઉન પહેલાં કમ્પ્લીટ થઈ ગયું હતું। હવે આપણે બીજું ચેપ્ટર છે ને પછી લેશું। પહેલાં ત્રીજું ચેપ્ટર લઈ ભાગ 1ની અંદર ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ। આ ચેપ્ટર તમારે કુલ 12 માર્કનું છે। કેટલા માર્કનું છે? 12 માર્કનું ચેપ્ટર છે ને એમાં વિકલ્પ, એક વાક્યમાં ટૂંકમાં જવાબ, 3 માર્ક્સનો દાખલો અને 5 માર્ક્સનો દાખલો। પહેલું ચેપ્ટર હતું ને એ મુજબ જ પહેલા ભાગના ચારેય ચેપ્ટર છે ને તમારે આ મુજબ જ છે, એક સરખા અને એક સરખા જ માર્કને પૂછાય તમારે બધું આ જ રીતના કે એક MCQ આવે, એક વાક્યમાં આવે, 2 માર્કનો દાખલો કે ટૂંકમાં જવાબ, 3 માર્ક્સનો છે ને કમ્પલસરી તમારે દાખલો જશે અને 5 માર્કનો છેલ્લા વિભાગમાં દાખલો। એ ચેપ્ટરનું નામ છે સુરેખ નિયત સંબંધ। હવે સુરેખ નિયત સંબંધ એની વ્યાખ્યા એટલે ટૂંકમાં તમને એની થિયરી કહી દઉં કે બે સહસંબંધિત ચલો વચ્ચેના વિધેયાત્મક એટલે ગાણિતિક, વિધેયાત્મક કે ગાણિતિક સંબંધને નિયત સંબંધ કહેવામાં આવે છે। 11માં છે ને આપણે એક ચલ સુધીનો અભ્યાસ કરેલો હતો। હવે આની અંદર 2 ચલ આપેલા, નિરપેક્ષ ચલ અને એક સાપેક્ષ ચલ। એમાં નિરપેક્ષ ચલ છે ને એને x વડે દર્શાવાય અને સાપેક્ષ ચલ છે ને એને y વડે દર્શાવવામાં આવે। ખાસ ધ્યાન રાખજો તમે। બીજું અને ત્રીજું ચેપ્ટર બંનેમાં એક સરખું જ છે, સૂત્ર બધા એક સરખા જ આવશે કે બેમાં છે ને 2 ચલનો ઉપયોગ થશે। નિરપેક્ષ ચલ છે ને એને x વડે દર્શાવાય અને સાપેક્ષ ચલ છે ને એને y વડે। એટલે જે લખેલું છે કે બે સહસંબંધિત ચલો વચ્ચેના, એટલે સહસંબંધિત એટલે કેવા કે બંને ચલો છે ને એકબીજા સાથે સંકળાયેલા હોય, એટલે કે એક ચલની કિંમતમાં ફેરફાર થાય ને એટલે બીજા ચલમાં ફેરફાર થાય, એને કાર્ય કારણનો સંબંધ કહેવામાં આવે છે। કે જે ચલની કિંમતમાં ફેરફાર, કોઈ એક ચલની કિંમત વધે કે ઘટે તો સીધી બીજા ચલ ઉપર એનો જે ફેરફાર થાય ને એને કાર્ય કારણનો સંબંધ કહેવામાં આવે છે। અને સહસંબંધ અને નિયત સંબંધની અંદર એમાં ખાસ નિયત સંબંધમાં અગાઉથી જ ધારણા કરી લેવાની કે 2 ચલ વચ્ચે જેને કાર્ય કારણનો સંબંધ રહેલો છે। એના 2 ઉદાહરણ આપું તમને। માની લો વરસાદ અને ખેતીનો પાક। જો આપણા દેશની અંદર વરસાદ સમયસર પડે કે ખેતીનો પાક છે ને એનું સારું એવું ઉત્પાદન થાય। જો અનાવૃષ્ટિ જેવું હોય, દુકાળ જેવી સ્થિતિ આવે ને તો અનાજના પાકમાં ઘટાડો થાય। જો એક ચલની કિંમત વધે છે ને એક ચલની કિંમત ઘટે છે, દાખલા તરીકે ડ્રાઈવરનો અનુભવ ને અકસ્માતની સંખ્યા। ડ્રાઈવર અનુભવી હોય ને તો અકસ્માતનું પ્રમાણ ઓછું રહે અને ડ્રાઈવર અનુભવી ન હોય તો અકસ્માતનું પ્રમાણ કેવું રહે? વધુ। આવા વ્યવહારમાં ઘણા બધા આપણને 2 ચલ જોવા મળે છે કે જેની અંદર છે ને કે એક ચલમાં જે ફેરફાર થાય ને એના ઉપરથી બીજા ચલની કિંમતમાં ફેરફાર થતો હોય, કે એમાં એક ચલ છે ને એક કાર્ય સ્વરૂપ છે અને બીજો ચલ છે ને એની કારણ સ્વરૂપ ચલ કહેવામાં આવે। માની લો જો વરસાદ અને ખેતીનો પાક, અનાજ, તો વરસાદ છે ને કારણ સ્વરૂપ ચલ થયો, કેમ કે વરસાદને કારણે પાકમાં વધઘટ થાય છે ઉત્પાદનમાં, તો વરસાદ છે ને કારણ સ્વરૂપ ચલ છે અને અનાજનો પાક છે ને એ કાર્ય સ્વરૂપ ચલ છે। એ જ રીતે તમને કીધું ડ્રાઈવરનો અનુભવ અને અકસ્માતની સંખ્યા, તો ડ્રાઈવરનો અનુભવ છે ને કારણ છે, કારણ સ્વરૂપ ચલ, અને અકસ્માતની સંખ્યા છે ને કાર્ય સ્વરૂપ ચલ છે। કેમ કે ડ્રાઈવર અનુભવી હોય એના કારણે અકસ્માતની સંખ્યા છે ને ઓછી કે વધુ જોવા મળે છે। એટલે કારણ સ્વરૂપ જે ચલ છે ને એને નિરપેક્ષ ચલ કહેવાય છે અને x વડે દર્શાવાય, અને જે ચલ કાર્ય સ્વરૂપ છે એને સાપેક્ષ ચલ એને y વડે દર્શાવવામાં આવે છે। આમ આપણે જોઈએ કે 2 સહસંબંધિત ચલો વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહેવામાં
આવે છે. અને આ નિયત સંબંધ કોઈ સુરેખા દ્વારા દર્શાવી શકાય તેમ હોય તો તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં. સુરેખા એટલે રેખા, કે બે ચલ વચ્ચેનો જે સંબંધ છે ને એને કોઈ રેખા દ્વારા દર્શાવી શકાય, આકૃતિ દ્વારા, તો એ બે ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધ છે એમ કહેવામાં આવે છે. સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરવા માટેની આમાં તમારે સમીકરણ આવશે. ગમે એ દાખલો હોય, જો પહેલું ચેપ્ટર લીધું તો એમાં 5 માર્ક 3 માર્ક કે 2 માર્ક્સમાં દાખલા એ બધામાં સૂચક આંક જ પૂછેલો હોય. બીજું ચેપ્ટર છે ને સહસંબંધ, એની અંદર બધા દાખલામાં સહસંબંધ આંક જ પૂછે. અને આ ચેપ્ટર રહ્યું ને બધા દાખલામાં છે ને નિયત સંબંધ રેખાનું સમીકરણ પૂછેલું હોય. શું પૂછેલું હોય? તમને સ્પષ્ટ એમાં લખેલું જ હોય કે સુરેખ નિયત સંબંધનું સમીકરણ મેળવો. એટલે આ ચેપ્ટરમાં આપણે 5 માર્કનો દાખલો હોય, 3 માર્ક્સ હોય કે 2 માર્ક્સ હોય, બધામાં નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની મુખ્ય 2 પદ્ધતિ છે. અન્વયોજન એટલે સમીકરણ મેળવવાની મુખ્ય 2 પદ્ધતિ છે. એક વિકર્ણ આકૃતિની પદ્ધતિ, અથવા એનું બીજું નામ છે વિકર્ણ આલેખની પદ્ધતિ, અને બીજું ન્યૂનતમ વર્ગની પદ્ધતિ. સુરેખ નિયત સંબંધનું અન્વયોજન કરવા માટેની મુખ્ય કેટલી 2 રીત છે. વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગની પદ્ધતિ. પહેલી જે રહી વિકર્ણ આકૃતિ, એનું બીજું નામ છે વિકર્ણ આલેખની પદ્ધતિ. એ પદ્ધતિમાં છે ને એક્સ અને વાય ધરી દોરવામાં આવે. એક્સ ધરી ઉપર નિરપેક્ષ ચલ એટલે એક્સની કિંમત હોય, અને વાય ધરી ઉપર છે ને વાયની કિંમત દર્શાવવામાં આવે છે. એક્સની કિંમતને અનુરૂપ વાયની કિંમત આપણે મેળવવામાં આવે. તમને આપેલું જ હોય કે એક્સ બરાબર માની લો, ફોર એક્ઝામ્પલ એક્સ બરાબર લખેલું હોય 2, 4, 6, 8, 10. આ એક્સનું મૂલ્ય છે, માની લો અહીંયા 2, 4, 6, 8 અને 10. નીચે વાય આપેલો હોય કે 10, 15, 20, 30 અને 50. તમને લખેલું હોય નિયત સંબંધ રેખા વિકર્ણ આકૃતિ દ્વારા મેળવો. તો આની અંદર આપણે આકૃતિમાં જો આ રીતના દોરવાની આવે કે આ એક્સ ધરી, આ વાય ધરી, એક્સ ધરી અને વાય, કિંમત તમને જે દર્શાવેલી હોય ને એના ઉપર આપણે દોરી નાખવાની. એક્સ અને વાય ધરી, આ વાય ધરી. એક્સ ધરી ઉપર છે ને એક્સની કિંમતો અને વાય ધરી ઉપર ટૂંકમાં ધરી એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર વાયની, એક્સ અક્ષ ઉપર એક્સની કિંમત અને વાય અક્ષ ઉપર વાયની કિંમત દર્શાવવામાં. માની લો લખેલી હોય 2, 4, 6, 8. અહીંયા લખેલું હોય 10, 15, 20, 25, 30. આમ તો બિંદુ દર્શાવી દેવાના કે એક્સનું મૂલ્ય 2 હોય ને ત્યારે વાયની કિંમત 10 છે, 4 હોય ને ત્યારે 15 છે, 6 હોય ને ત્યારે 20 છે, 8 હોય ત્યારે 30 છે. અને પછી આ એક ધરીને દર્શાવી દેવાની. આ વિકર્ણ આલેખની પદ્ધતિ. માં ખાસ ધ્યાન એ રાખવાનું કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટેની વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા એ છે કે એના દ્વારા છે ને નિયત સંબંધ રેખાનું ચોક્કસ મૂલ્ય મળી શકતું નથી. એનું કારણ કે આ જે આલેખ દોરવામાં આવે ને એ વ્યક્તિગત રીત છે. વિકર્ણ આલેખની રીત રહી ને દરેક વ્યક્તિએ એના અંદાજો છે ને બદલાતા હોય છે. માની લો તમને એમાં સમીકરણ આપેલું, એમાં એક્સની કિંમતો રહી, સમીકરણ માની લો આમ તમને આપેલું હોય એમાં કે વાય બરાબર 2x + 8. તો માં એક્સની કિંમતો છે ને દરેક વ્યક્તિ દીઠ છે ને એ અલગ અલગ એની રીતે મૂકતો હોય છે. માની લો એક્સની કિંમત અહીંયા હું મૂકું કે 1 પહેલાં મૂકું, પછી 2, 3, 4 ને વાયનું મૂલ્ય લઉં. માની લો તમે કોઈ એક્સની કિંમત 2 મૂકો, 5 મૂકો, 8 મૂકો, તો દરેક વ્યક્તિ દીઠ છે ને એનું મૂલ્ય કેવું અલગ અલગ આવે છે. એટલે એના ઉપરથી ચોક્કસ મૂલ્ય મળી શકતું નથી. એટલે વિકર્ણ આકૃતિની રીત છે ને સુરેખ નિયત સંબંધનું અન્વયોજન કરવા માટેની
શ્રેષ્ઠ પદ્ધતિ ગણાતી નથી, કારણ કે એમાં દરેક વ્યક્તિએ અંદાજો છે ને બદલાતા રહે છે. અને એ રીત છે ને તમારે કઈ વાર કોઈ દી પૂછીએ નથી. એટલે વિકર્ણ આકૃતિનું એટલે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે ને કઈ છે? ન્યૂનતમ વર્ગની પદ્ધતિ. એક વાક્યમાં MCQમાં પૂછે તમને કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો ન્યૂનતમ વર્ગની પદ્ધતિ એની શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય છે. ન્યૂનતમ વર્ગની પદ્ધતિ છે ને એમાં તમને એકેય દાખલામાં લખ્યું હશે ને ગયા તમને દરેક દાખલામાં માત્ર એટલી જ સૂચના આપેલી હશે કે નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવું. તો જૂનો કોર્સ હતો ને એમાં નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવામાં બે રીત આવતી હતી, એક વાયની એક્સ પરની અને બીજું એક્સની વાય ઉપરની. એમાં છે ને વિદ્યાર્થીએ નક્કી કરવું પડતું હતું કઈ રીત છે. તમને ઉપર માત્ર લખેલું જોઈએ કે નીચેની માહિતી પરથી નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. પણ તમે ભાગ્યશાળી, નવો કોર્સ તે 2016થી ફેરફાર થયો ને એમાં નિયત સંબંધ રેખાના અન્વયોજનની છે ને એક જ રીત આવે છે, વાયની એક્સ પરની. અને એમાં પણ વાયની એક્સ પરની અને એક્સની વાય પરની નિયત સંબંધ રેખા મેળવવાની જે પદ્ધતિ છે ને એમાં શ્રેષ્ઠ રીત છે ને વાયની એક્સ પરની છે. આપણે બધા દાખલામાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જ આવશે, આટલું તમારે યાદ રાખો. કોઈ પણ દાખલો હોય, 5 માર્ક્સનો દાખલો હોય, 2 માર્ક્સ હોય કે 3 માર્ક્સ હોય, કઈ રીતે આવે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. ન લખ્યું હોય ને તો એ જ રેખા હોય. તમને માત્ર એવું લખે કે નીચેની માહિતી પરથી નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. તો નિયત સંબંધ રેખાનું સમીકરણ એટલે કઈ રીત થઈ? વાયની એક્સ પરની જ નિયત સંબંધ રેખાની પદ્ધતિ થઈ. હવે એમાં એના મુખ્ય સૂત્ર છે. તો પહેલું તે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. બધા દાખલામાં આપણે આ સમીકરણ જ મેળવવાનું. એને જો કઈ રીતના વંચાય, વાય કેપ કહેવાય. શું કહેવાય? વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ કહેવાય. આ એનું મુખ્ય બધા દાખલામાં મેળવવાનું. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું જે સમીકરણ છે ને એને શું કહેવાય? વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. કેપ એટલે ટોપી, વાયને ટોપી પહેરાવી દેવાની. વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, આ મુખ્ય સમીકરણ. આ સમીકરણમાં દરેક દાખલામાં મેળવવાનું. એમાં આપણે બે વસ્તુની જરૂર પડે, એ અને બી. કમ્પલસરી પહેલાં બી જ મેળવવાનું. બી મેળવવા માટે અલગ અલગ સૂત્ર છે, એનું સૂત્ર કોમન છે બધામાં. કમ્પલસરી પહેલાં આપણે બીનું મૂલ્ય મેળવવાનું. બી છે એ તમને કહી દઉં. બી છે ને એને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના નિયત સંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે, કે જેને બીવાય એક્સઆઈ કહેવાય. શું કહેવાય? એને બીવાય એક્સ વડે પણ દર્શાવવામાં આવે છે, પણ આપણે એમાં ખાલી બી જ કહેવાનું. હવે બી જે રહ્યું ને એ બીને આમે કહી શકાય બીવાય એક્સ, પણ આપણે ખાલી બી જે જ રાખવાનું. બી એટલે શું કહી દો ફરી વાર? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક એને બી વડે દર્શાવવામાં આવે છે. એ છે ને અચળાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? આ બધા દાખલામાં પહેલાં છે ને બી મેળવવાનો. તો બી મેળવવા માટે એના અલગ અલગ સૂત્ર છે. હવે જો બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, એમાં આપણે પહેલાં બીજું, ત્રીજું અને ચોથું યાદ રાખવાનું સૂત્ર. પાંચમામાં એક મુદ્દો અલગ આવે, એનો ઉપયોગ કરી તો લેવાનો, બાકી નહીં. 5 માર્ક્સના દાખલામાં 3 સૂત્રોનો જ ઉપયોગ થાય. દાખલો 5 માર્કનો છેલ્લા વિભાગમાં આવે ને એમાં તમારે બીજું, ત્રીજું ચોથું સૂત્ર આવે છે. બીજું જોવા જોઈએ, પહેલાં બીનું મૂલ્ય લેવાનું કે એક્સ બાર અને વાય બારની કિંમતો પૂર્ણાંક હોય ત્યારે કોઈ પણ દાખલો હોય ને તમને એક્સ અને વાયનું મૂલ્ય આપેલું હોય, સૂચના ન હોય. માની લો લખેલું હોય કે નીચેની માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. ઉંમર અને વિદ્યાર્થીની સંખ્યા. સૂચના ન હોય ને પહેલું કોલમ એક્સ જ લેવાનું, બીજું કોલમ વાય લેવાનું. એક્સનો ટોટલ
વાયનો ટોટલ. કયું સૂત્ર લેવું એના માટે પહેલાં એક્સ બાર અને વાય બાર લઈ લેવાનો, આપણી જાણ માટે હો. બાકી પરીક્ષામાં તમને એક જ દાખલામાં લખેલું હશે નહીં કે આ સૂત્રનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો કે આનો ઉપયોગ. ગમે રીતે દાખલો ગણો, 3માંથી ગમે તે સૂત્ર દ્વારા જવાબ એક સરખો જ આવે અને દાખલો સાચો જ ગણાય. 3 રહ્યા ને, 3માંથી ગમે સૂત્ર તમે લઈ લો, જવાબ એક સરખો જ આવે. આપણી જાણ માટે જો પૂર્ણાંક એટલે શું કે એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં ન આવે. એક્સ બારનું સૂત્ર શું તમારે 11માં આવતું હતું, સિગ્મા એક્સ છેદમાં એન. વાય બારનું શું, સિગ્મા વાય છેદમાં એન. બે પૂર્ણાંક હોય એટલે એક્સ બાર 25 આવે અને વાય બાર 40. આ પૂર્ણાંક. ટૂંકમાં એક્સ બાર અને વાય બારમાં પોઈન્ટ આવતો ન હોય ને એટલે પૂર્ણાંક સંખ્યા, ત્યારે આપણે આ સૂત્ર લેવાનું, કોષ્ટકમાં મેળવવાનું આવશે. બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. ત્યારે આ સૂત્ર લેવાનું. એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક સંખ્યામાં મળે ત્યારે બીનું સૂત્ર કયું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. જો આ સૂત્ર યાદ રાખજો, બધા સૂત્ર બીજા દાખલા બીજા ચેપ્ટરમાં આવશે. પછી એક્સ બાર ને વાય બારની કિંમત અપૂર્ણાંક હોય. જો એક્સ બાર અને વાય બાર છે ને બે અપૂર્ણાંક આવે, અથવા એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં આવે. માની લો એક્સ બાર આવે 10.5 અને વાય બાર આવે 12.96. બે પોઈન્ટમાં થયા, પોઈન્ટ એટલે અપૂર્ણાંક કહેવાય. અથવા એવું બને એક પૂર્ણાંક હોય ને એક અપૂર્ણાંક. જોઈ લખ્યું નથી પણ ધ્યાન રાખજો, એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંક હોય અથવા એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક આવે ત્યારે રકમ જે આપી હોય ને એમાં એક્સ વાયની કિંમત જોવાની. જો એક્સ વાયની કિંમતો 30થી નાની હોય ત્યારે આપણે આ સૂત્ર લેવાનું. જો લખેલું છે કૌંસમાં, એક્સ વાયની કિંમત 30થી નાની હોય ત્યારે આપણે એનું આ સૂત્ર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સનો વર્ગ, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ક્યારે અપૂર્ણાંક હોય બે અથવા એક અને એક્સ વાયની કિંમત જોવાની 30થી નાની હોય ને ત્યારે બીનું સૂત્ર આ લેવાનું. ચોથું જો એક્સ બાર અને વાય બારની કિંમતો અપૂર્ણાંક હોય અને એક્સ વાયની કિંમત 30થી મોટી હોય ત્યારે આપણે આ સૂત્ર આની ઉપરથી જ થઈ હોય, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો વર્ગ. જો તમારે જ એના બે સૂત્ર યાદ રાખવાના. ચોથું સૂત્ર રહ્યું ને એની ટૂંકી રીતનું સૂત્ર છે. કઈ રીત કે જ્યારે તમને એક્સ અને વાયની કિંમત પ્રમાણમાં ખૂબ જ મોટી આપેલી હોય તો એ સંખ્યાને ટૂંકી કરવા માટેનું જે સૂત્ર છે ને યુવીની રીત, એને ટૂંકી રીતનું સૂત્ર કહે છે. સૂત્ર આજ યાદ રાખવાનું. જો એક્સ છે ને અહીંયા યુ આવે, વાય છે ને અહીંયા વી આવે, બીજો કંઈ ફેર નહીં. જોઈ લો તમે, યુની કિંમત છે ને આપણે એક્સ ઉપરથી મેળવવાની અને વીની કિંમત છે ને વાય ઉપરથી મેળવવાની. જો એનું સૂત્ર લખેલું છે, યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી. કે યુની કિંમત છે ને એક્સ ઉપરથી લેવાની, એક્સ માઇનસ એ એટલે ધારેલી સંખ્યા, એક્સમાંથી ગમે એ સંખ્યા ધારી લેવાની. અને વી બરાબર જો છે વાય માઇનસ બી, તો વાયની અંદરથી ગમે એ સંખ્યા તમે ધારી લો ને એને આપણે બી નામ આપવાનું. મુખ્યમાં 5 માર્કમાં જઈને આ 3 સૂત્ર આવે મુખ્ય. પાંચમું સૂત્ર રહ્યું ને એનો ઉપયોગ કરો ને તો જ લેવાનું, બાકી નહીં લેવાનું. ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તન કરવામાં આવે ત્યારે, ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તન કરવામાં આવે ત્યારે હવે એની અંદર ઉગમ બિંદુ પરિવર્તન નિયત સંબંધકની કિંમત છે ને ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઉગમ બિંદુ પરિવર્તન એટલે શું કે એક્સ અને વાયની કિંમતમાં કોઈ પણ સંખ્યા ઉમેરતા કે બાદ કરતાં જે મૂલ્ય મળે ને એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવામાં આવે છે. એક્સ અને વાયની કિંમત આપી, જેમ કે આપણે લીધું એક્સ માઇનસ એ વાય માઇનસ બી. કોઈ પણ સંખ્યા તમે બાદ કરો કે ઉમેરતા જે મૂલ્ય મળે ને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય.
અને માપ પરિવર્તન એટલે શું કે એક્સની કે વાયની કિંમતોને કોઈ પણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા જે મૂલ્ય મળે ને એને માપ પરિવર્તન કહેવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખજો, નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એમસીક્યુમાં કંઈક વાક્ય પૂછાય, તમને પૂછીએ એમસીક્યુમાં કે નિયત સંબંધ શેના પરિવર્તનથી સ્વતંત્ર છે, તો જવાબ કયો? ઉગમ બિંદુ પરિવર્તન. એમ પૂછે ઉગમ બિંદુ શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી, તો માપ પરિવર્તન અથવા એનું બીજું નામ છે ને સ્કેલ પરિવર્તન. જ્યારે બીજા ચેપ્ટરમાં જે સહસંબંધક આવે ને એ બેનાથી સ્વતંત્ર છે. સહસંબંધક ઉપર ઉગમ બિંદુ પરિવર્તન કે નિયત માપ પરિવર્તનની કોઈ અસર થતી નથી. એટલે જો પૂર્ણાંક સંખ્યા મળે ને ત્યારે આપણે આ સૂત્ર લેવાનું. એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક સંખ્યામાં મળે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અપૂર્ણાંક મળે અથવા એક પૂર્ણાંક અને અપૂર્ણાંક મળે અને એક્સ વાયની કિંમત જોવાનું, 30થી નાની હોય ત્યારે આ સૂત્ર, 30થી મોટી હોય ત્યારે યુવીનું. આ 3 સૂત્રનો ઉપયોગ. બાકી એમાં ગમે એ રીતે દાખલો ગણો, જવાબ સરખો જ આવે અને સાચો જ પડે. તમને કંઈ લખ્યું જ નહીં હોય કે આ રીત લો, આ રીત લો કે આ રીત લો. આપણી જાણકારી માટે માની લો કોઈ એક જ રીત લે, મારે યુ અને વી વાળી બધા દાખલામાં રીત લેવી તો સાચું પડે, પણ સૂચના ન હોય. 99.99% વખત દાખલા પૂછ્યા છે ને એમાં સૂચના લખી જ નથી કઈ રીત લેવી. તમને એટલું જ લખે કે નીચેની માહિતી પરથી નિયત સંબંધ રેખા મેળવો, બીજું કંઈ નહીં. અને કદાચ એક્સનું મૂલ્ય આપેલું હોય તો એક્સની કિંમત તમને લખેલી હોય કે એક્સ બરાબર 25 હોય ત્યારે વાયનો અંદાજ. એટલે 3 સૂત્ર રહ્યા ને 5 માર્કના દાખલામાં આવે. એકદમ સહેલા ચેપ્ટર. જો બીજું, ત્રીજું, ચોથું ત્રણે પેરેલાલ, એમાં ત્રીજું ચોથું તો કમ્પ્લીટ પેરેલાલ. 5મું સૂત્ર જે રહ્યું ક્યારે લેવાનું કે આપણે એક્સ અને વાયની કિંમતને જો કોઈ સંખ્યા વડે ભાગ્યા હોય કે ગુણ્યા હોય ને ત્યારે લેવાનું. તો ચોથાનું સૂત્ર છે ગુણ્યા સીવાય છેદમાં સી એક્સ. સીવાય એટલે શું કે વાયની વર્ગ લંબાઈ, વાયને જે સંખ્યા વડે ભાગ્યા હોય ને એ. અને સી એક્સ એટલે શું? એક્સની વર્ગ લંબાઈ. કે એક્સને જે સંખ્યા વડે 5 વડે ભાગ્યા હોય ને તો સી એક્સ બરાબર 5 લેવાના. અને વાયની જે કિંમત હોય ને 10 વડે ભાગ્યા હોય ને તો સીવાય બરાબર 10 લેવાના. આનો આપણે કે એક દાખલામાં ઉપયોગ આવશે નહીં, એકાદા દાખલામાં હું તમને ગણાવી દઈશ. બાકી આમાં એટલું યાદ રાખવાનું, નિયત સંબંધાંક છે ને ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે બેની કિંમતમાં ફેરફાર થતો રહે. 6 અને 7મું એમાં આપણે આમ ધ્યાનમાં જ રાખવાનું. 3 માર્કમાં 2માંથી એક જ દાખલો હોય, લખી લો. 3 માર્ક્સનો દાખલો આવે ને 6થું કે 7મું સૂત્ર હોય. 6થામાં લખેલું છે સહવિચરણની માહિતી આપેલી હોય ત્યારે. સહવિચરણ છે ને એને સીઓવી એક્સ વાય કહેવાય. શું કહેવાય? અથવા એને એસએક્સ વાય વડે દર્શાવવામાં આવે છે. સહવિચરણની માહિતી જ્યારે આપેલી એમાં તમને લખેલું હોય કે નીચેની માહિતી પરથી નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. સીઓવી એક્સ વાય આપેલા હોય અથવા સીઓવી એક્સ વાયનું બીજું નામ છે ને એને એસએક્સ વાય વડે દર્શાવાય. એસએક્સ હોય અને એસ વાય. જો એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન, એસ વાય એટલે વાયનું પ્રમાણિત વિચલન. વિચરણ હોય ને તો વર્ગ આવે, યાદ રાખજો. એવું લખેલું હોય એક્સનું વિચરણ તો એસ વર્ગ એક્સ, વાયનું વિચરણ તો એસ વર્ગ વાય. તો બીનું સૂત્ર કયું? સીઓવી એક્સ વાય છેદમાં એસ વર્ગ એક્સ. અમુક વાર જેની આપેલો હોતો નથી. મેં તમને ઉદાહરણ લખી દીધું, બધા દાખલામાં હશે જ તે. માની લો સીઓવી એક્સ વાય આપેલા ન હોય ને તો સીઓવી એક્સ વાય પહેલાં મેળવવાના. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન. જો સીઓવી એક્સ વાય આપેલ ન હોય તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન. ઘણીવાર બી માટે આપણે આ કંઈ આવશે જ નહીં સૂત્રમાં, મેં લખ્યા વધારે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ગુણ્યા એસ વર્ગ એક્સ. જ્યારે તમને રકમમાં
સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એન અને એસ વર્ગ આપેલો હોય ને ત્યારે આ સૂત્ર લેવાનું. પછી સિગ્મા એક્સ વાય હોય, એક્સ બાર વાય બાર હોય અને એસ વર્ગ એક્સ હોય ને એન, ત્યારે આ સૂત્ર કે સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર છેદમાં એન ગુણ્યા એસ વાય. બધા સૂત્રો બીજા ચેપ્ટરમાં જ આવશે, પણ એ બીની જગ્યાએ સ્મોલ આર આવે. શું આવે? આર એટલે સહસંબંધાંક લેવાનો આવે. એટલે આપણે આમાં તમારે 3 માર્ક્સનો દાખલો આવે ને એમાં COV XY આપેલું હોય ત્યારે કયું સૂત્ર? COV XY અથવા એનું છે ને બીજે કેપિટલ SXY વડે દર્શાવે. જો ઓબ્લિક કરીને લખેલું છે, છેદમાં S વર્ગ X. COV XY મેળવવાનું, બી મેળવવાનું અલગ અલગ સૂત્ર. સહસંબંધાંક SX અને SY આપેલ હોય ત્યારે સહસંબંધાંક છે ને એને આર વડે દર્શાવાય. જે બીજું ચેપ્ટર રહ્યું ને બધા દાખલામાં આપણે સહસંબંધાંક જ આવશે, ખાસ યાદ રાખજો. બીજું જે રહ્યું ને એમાં બધા દાખલામાં સહસંબંધાંક જ આપણને આપેલો હશે. એટલે એમાં સહસંબંધાંકને આર વડે દર્શાવાય ત્યારે બીનું સૂત્ર શું લેવાનું? આર ગુણ્યા SY છેદમાં SX લેવાના. આ જે રહ્યા ને 6થું અને 7મું સૂત્ર રહ્યું ને એ 3 માર્ક કે 2 માર્ક્સની અંદર આવે. 2 માર્ક્સ પણ પૂછે, વિગત બધી આપી દીધી હોય. આ જો બી માટેના અલગ અલગ સૂત્ર 1, 2, 3 આ ગણતા જ નહીં, 4 અને 5. બીજું, ત્રીજું અને ચોથું સૂત્ર રહ્યું ને એમાંથી 5 માર્ક્સનો દાખલો આવે. હવે આપણે 5મા સૂત્રનો ઉપયોગ કરીને તો લેવાનું. એક દાખલામાં હું લઈ લઈશ તમને, બાકી કોઈ જરૂર નથી. 6થું અને 7મું સૂત્ર રહ્યું ને 3 માર્ક્સના દાખલામાં આવે. બી આવી જાય, ગમે એ દાખલામાં પહેલાં બી મેળવવાનો આ 5 સૂત્રમાંથી. પછી એનું સૂત્ર નક્કી કરેલું વાય બાર માઇનસ બી એક્સ બાર. એનું સૂત્ર કયું લેવાનું? વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર અને એક્સ બાર મેળવી લીધા હોય, બી આમાંથી જે સૂત્રનો ઉપયોગ કરીને આવે ને એ કિંમત ગણતરી કરો એટલે, અને પછી આપણે આમાં કિંમત મૂકી દેવાની. માની લો એ બરાબર 10 આવેલા હોય અને બી 2.5 હોય તો એક્સ એમના આનું સમીકરણ જે આપણે પૂછ્યું ને, દરેક દાખલામાં તમને સમીકરણ પૂછેલું હોય કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. એટલે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, આ એનું મુખ્ય સૂત્ર. 10 ના 10, આમાં જો એ 10, બી 2.5, એક્સ એમનામ રાખવાનો. આ બેન ટોટલ ન થયો, કેમ કે પહેલામાં 10 સાથે એક્સ નથી, બીજામાં એક્સ છે એટલે એમનામ જ રહી. ઘણા શું 12.5 એક્સ કરી નાખે. અહીંયા એક્સ કોઈ દી આવે નહીં, એટલે 10માં ઉમેરવાના નહીં, અલગ જ રાખવાના. અને એની અંદર એક બીજો નવો મુદ્દો આવે છે એક દાખલામાં, જે નિશ્ચાયંકતાનો આંક. જો નિશ્ચાયંકતાનો તમને આંક પૂછેલો હોય અથવા નિશ્ચાયંકતાનો આંક છે ને એને કેપિટલ R² વડે દર્શાવવામાં આવે, અને એમાં તમને શું લખેલું? કાંઈ એવું લખેલું હોય કે નીચેની માહિતી પરથી કેપિટલ R² ની ગણતરી કરો, અથવા એવું લખેલું નિશ્ચાયંકતાનો આંક મેળવો, અથવા તમને એવું લખેલું હોય નિયત સંબંધ રેખાનો અભિપ્રાય જણાવો, કે નિયત સંબંધ રેખાનો ધારણા અંગેનો અભિપ્રાય જણાવો, અથવા એવું લખેલું હોય કે સુરેખ નિયત સંબંધનું મોડેલ વિશ્વસનીય છે કે કેમ તે ચકાસો. જો હું કોઈ યાદ રાખજો, નિશ્ચાયંકતાનો આંક, નિયત સંબંધની ધારણા અંગેનો અભિપ્રાય અથવા નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે કે કેમ એ પૂછેલું હોય ને ત્યારે આની ગણતરી કરવાની. નિશ્ચાયંકતાનો આંક એને કેપિટલ R² વડે દર્શાવવામાં આવે છે. નિશ્ચાયંકતાનો આંક છે ને એને કેપિટલ R² વડે દર્શાવાય. એનો સૂત્ર છે સ્મોલ r નો વર્ગ. સ્મોલ r એટલે સહસંબંધાંક, અને સહસંબંધાંકનું જે મૂલ્ય આવે ને, આ સૂત્ર આવ્યા ને એ મુજબ જ સહસંબંધાંક આવશે.
એટલે સ્મોલ આરનો તમે વર્ગ કરો ને એટલે સહસંબંધક આપણને મળે. સ્મોલ આરનો વર્ગ એટલે નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ આર સ્ક્વેર આપણને મળે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. મૂલ્ય આપણને જે દર્શાવેલું છે એના ઉપરથી આપણે ખાસ તમારે યાદ રાખવાનું, જ્યારે તમને નિશ્ચાયકતાનો આંક પૂછેલો હોય, નિયત સંબંધની ધારણાનો અભિપ્રાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે કે કેમ, ત્યારે આપણે નિશ્ચયાંકતાનો આંક એને કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે, ત્યારે આપણે એની ગણતરી કરવાની. એટલે સુરેખ નિયત સંબંધની તમારે જે રીત છે ને આટલી રીતના સૂત્ર આવશે. કયું કયું? જો મુખ્ય સમીકરણ કયું? y બરાબર a પ્લસ bx. બી મેળવવા માટે અલગ અલગ સૂત્ર કીધા. બીજું, ત્રીજું અને ચોથું સૂત્ર છે ને એ 5 માર્ક્સના દાખલામાં આવશે તમારે. હા, છઠ્ઠું અને સાતમું સૂત્ર છે ને 3 માર્ક્સ કે 2 માર્ક્સનો દાખલો આવશે, એની અંદર તમારે છઠ્ઠું કે સાતમું સૂત્ર આવશે. કે એની અંદર આપણે 3 માર્કમાં ટૂંકમાં દરેક દાખલામાં તમને સૂચના કઈ લખેલી હશે કે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. આ તમને દરેક દાખલામાં સૂચના આપેલી. અને આપણે જે સમીકરણ મેળવીને કયું આવશે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. કયું સમીકરણ? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એનું સમીકરણ આપણને દરેકમાં પૂછેલું હોય. આ ચેપ્ટરની મેં સંપૂર્ણ માહિતી તમને આપી દીધી. કયા સૂત્ર આવે એ સમજાવી દીધું, ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો અને દાખલા ઉપરથી નક્કી થઈ જશે. ટૂંકમાં આપણે કયું સૂત્ર લેવું ને એક્સ બાર અને વાય બારની કિંમત ઉપરથી નક્કી કરવાનું. મોટા દાખલામાં જ એક્સ બાર વાય બાર કમ્પલસરી મેળવવાનો, સૂત્ર માટે નહીં. કયું સૂત્ર લેવું એના માટે કંઈ જરૂર નથી, પણ એની ગણતરી કરીને કમ્પલસરી એક્સ બાર ને વાય બારની જરૂર પડે. એટલે એમાં આપણે એક્સ બાર અને વાય બાર જેને કમ્પલસરી તમારે મેળવવાનું. ખાસ યાદ રાખવાનું, નિયત સંબંધ રેખાનું સમીકરણ તમને પૂછેલું હોય આટલા સૂત્રનો ઉપયોગ આવશે. અને 2 માર્ક્સમાં છે ને મોટા ભાગે તમારે દાખલો જ આવે છે. અને એમાં નિયત સંબંધકના ગુણધર્મ થિયરીમાં છે એ નિયત સંબંધની ઉપયોગિતા, નિશ્ચયાંકતાનો આંક છે ને ત્રણેય તમે જોઈ લેજો. કદાચ પૂછે તો 2 માર્ક્સમાં એ પૂછે, બાકી 3 માર્ક્સમાં કોઈ દિવસમાં થિયરી પૂછી નથી. કે 5 માર્ક્સમાં 2 માર્ક્સની અંદર કદાચ તમને જો થિયરી પૂછે તો 2 માર્ક્સની અંદર તમને જે થિયરીનો પ્રશ્ન આવે ને એમાં પૂછે, બાકી 2 માર્ક્સમાં છે ને એ દાખલા જ પૂછે છે. એટલે ચેપ્ટર કેટલા? 12 માર્કનું છે. હવે આ સૂત્ર આજે મેં તમને જે બોર્ડમાં લખાવેલા છે ને એ બધા સૂત્ર છે ને તમે લખી નાખજો ચોપડામાં, અને સૂત્ર પાકા કરી નાખવાના છે. પહેલાં શરૂઆતમાં છે ને ટેક્સ્ટ બુકમાં આપણે મોટા દાખલા છે, અને મોટા દાખલામાં 3 રીત કીધી આ મુજબ આવશે. જો એક કઈ રીતની સૂચના નહીં હોય, કઈ રીતના ગણવા ને આપણે નક્કી કરવાનું, આપણને ગોઠે એ મુજબ ગણવાનો દાખલો. તમને લાગે આ રીત મારે લેવી છે, પણ આ મેં જે લખ્યું ને આપણી સરળતા માટે, એક્સ બાર વાય બાર પૂર્ણાંક મળે ને ત્યારે આ સૂત્ર જ લેવું. અપૂર્ણાંક હોય અને એક્સ વાયની કિંમત 30થી નાની હોય ત્યારે આ, અપૂર્ણાંક હોય અને એક્સ વાયની કિંમત 30થી મોટી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને નાના સૂત્ર જે રહ્યા 3 માર્ક્સમાં 6 અને 7 એ તો આપણને તમને લખેલું જ હોય કે COV એક્સ વાય આપેલું હોય અથવા આર આપેલો હોય ને ત્યારે આપણે છઠ્ઠું અને સાતમું સૂત્ર જઈને એનો જ ઉપયોગ કરવાનો થશે. હવે આપણે નેક્સ્ટ પીરિયડ પછી જ્યારે આવશે ને ત્યારે એ પીરિયડની અંદર આપણે દાખલા છે ને એ દાખલાની ગણતરી શરૂ કરશું. એટલે આજે આપણે મેં તમને નિયત સંબંધ, એની વ્યાખ્યા, એની થિયરી અને એના જે ગણતરીના કે અગત્યના સૂત્ર છે ને એનો આપણે ઉપયોગ કર્યો. હવે નેક્સ્ટ પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે આપણે જે લેક્ચર હવે આવશે ને એમાં આપણે
કાલથી પછી જ્યારે આવે ને ત્યારે આપણે દાખલાની ગણતરી કરશું.